એક દલીલ બહુ જ થતી હોય છે કે છેક દૂર બેઠેલા આટલા બધા દૂર યોજનો દૂર પડેલા ગ્રહો આપણને શું નડવાના હતા. વાત એવી છે કે ગ્રહો જોજનો દૂર છે. સૂર્ય અને ચંદ્ર પણ જોજનો દૂર છે. તમે જોઈ શકો છો અહીંયાથી. યસ, સૂર્યને પણ જુઓ છો તમે, ચંદ્રને પણ જુઓ છો. ઘણા ગ્રહો દેખાતા નથી, પણ મૂળ વાત આ છે કે ભલે એ જોજોનો દૂર છે પણ એ તમને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. દરિયામાં ભરતી અને ઓટ આવે છે, એ ખબર છે ને તમને? ભરતી ને ઓટ આવે છે એ પણ ક્યાંક ને ક્યાંક ગ્રહોની અસરથી થાય છે. અમાસ અને પૂનમ. તો આ બધી જ વસ્તુઓ આપણને પૃથ્વી ઉપર આની અસર થાય છે. હવે વાત આવે છે ગ્રહોની. તો ગ્રહો, હું હંમેશા એવું કહું છું કે ગ્રહો ગ્રહોનું કામ કરવાના જ છે. પણ તમે જ્યારે અમારી પાસે આવો છો ત્યારે અમે તમને ક્યાંક ને ક્યાંક એવી વાતો કરીએ છીએ કે તમને એમ લાગે છે કે હવે આ જ વ્યક્તિ એવી છે કે જે અમને ગ્રહોથી બચાવશે. તો આમ હું એસ્ટ્રોલોજર તરીકે એવું કહું છું કે આ યાદ રાખો કે દરેક ગ્રહો પોતાની રીતે કામ કરે છે, પણ જો તમે સતર્ક હશો, જો તમે તમારામાં પોતાનામાં વિશ્વાસ હશે તો કદાચ આ જોર કા ઝટકા ધીરે સે લગેગા. પણ ઉપર બેઠેલા ગ્રહો કામ કરે છે અને એ કામ એ પ્રકારે કરે છે કે જેની અંદર તમારા જીવનની અંદર ઘણા ઉથલ પાથલ આવે છે. પણ એ ઉથલ પાથલની સામે તમે ટકી રહેવા માટે તમારી ભક્તિ, તમારા કાર્યો, તમારા કર્મો, આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમને એમાંથી બચાવે છે. જય